સુરત શહેરમાં એસએમસીની કચરાની ગાડી બેફામ દોડતા યુવતીનો જીવ લીધો। સુરતના પનાસ ગામ ખાતે નહેર પાસે એસએમસી કચરાની ગાડીએ યુવતીને અડફેટ લેતા મોત થયું। વિધિ વહેલી સવારે જીમ જવા નીકળી હતી તે દરમિયાન તેનું અકસ્માત થયું અને મોત થયું। વિધિ જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતી હતી। યુવતીનું અકસ્માતમાં મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો। યુવતીના પરિવાર દ્વારા કહેવામાં આવ્યું કે આવી રીતે બેફામ એસએમસીની કચરાની ગાડીઓ ચાલે છે અને અકસ્માત કરીને ફરાર થઈ જાય છે, માટે પાલિકાએ આવા ડ્રાઈવર ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવા બેફામ ચલાવતા ડ્રાઈવરોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ અથવા તો તેને ડિસમિસ કરવા જોઈએ, તેમજ તેમના કોન્ટ્રાક્ટરો પર રદ કરવા જોઈએ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। लक्ष्मण भाई कालू भाई चौसला। कौन सी जगह रहेगा? भटार। શું થયું હતું કે તમારે અહીંયા આવવું પડ્યું? સવારે મોર્નિંગમાં એ જે છોકરી છે મારા જીમમાં ટ્રેનર છે અને સોશિયલ મીડિયાનું બધું સાચવે છે, તો એના મમ્મીનો ફોન આવ્યો કે સર આવી રીતની ઘટના બની છે, તમે જલ્દી આવો। તો હું ત્યાં ગાડી ગયો તો એક્સિડન્ટ થયેલું હતું મોર્નિંગમાં। કઈ જગ્યાએ એક્સિડન્ટ થયો? શાનાથી થયો? પનાસ પાસે સર્વિસ રોડ પર। શાનાથી થયો? પેલો કચરાની ગાડી વાળાને બેફામ ચલાવતો હશે તો એના હિસાબે ટક્કર મારી દીધી એણે। બેનની ઉંમર શું હતી ને એમનું નામ હતું? વિધિબેન કદમ। ને કઈ જગ્યાએ રહેવાનું એમને? એમનું પનાસ ગામમાં રહેવાનું। ઉંમર કેટલી હતી? 20 વર્ષ। તમે શું કહેવા માંગો છો આ જવાન છોકરાઓ જે આવી રીતે ગાડીઓ ચલાવે છે ને એક્સિડન્ટ થાય છે બાબતે? હું તો કહું છું કે જેને બી આ રીતનું એસએમસીનો જેનો બી કોન્ટ્રાક્ટ હોય કે કંઈ બી હોય તો એની પર સખ્તમાં સખ્ત એક્શન લેવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે બીજી વખત આવી ઘટના નહીં બને। ગમે તેને ગાડી નહીં અપાય। આવી રીતના કોકનું આજે દીવો ઓલવાઈ ગયો છે, એને થોડું ઘણું તકેદારી રાખવી જોઈએ। આજે બીજાના ઘરે થયું છે, કાલે પોતાના ઘરે થશે ત્યારે ખબર પડશે લોકોને।